રાજ્યના તમામ સમાચારો જોવા છે અને સૌથી પહેલા વાત કરવી છે એક એવા સમાચારની કે જે તમારા જીવન સાથે જોડાયેલા છે। એટલા માટે કારણ કે જો તમે અમદાવાદ જેવા મોટા શહેરમાં આવ્યા હો અને તમે જો રસ્તા પરથી નીકળતા હો તો સાવધાની માત્ર તમારે જ રાખવાની છે। તંત્ર નહીં રાખે, નબીરાઓ નહીં રાખે। ગમે તે ઘડીએ ગમે તે નબીરો દારૂમાં છાંટો બનીને આવે અને તમને પાછળથી ઉડાવીને જતો રહે તેવું પણ બની શકે છે। તમારો પરિવાર તમારી ઘરે રાહ જોતો રહી શકે અને તમને કોઈ વ્યક્તિ રસ્તા વચ્ચોવચ્ચ આવી રીતે કચડીને જઈ શકે છે। અમદાવાદની આ ઘટના ઘણી બધી દ્રષ્ટિએ મહત્વપૂર્ણ એટલા માટે છે કારણ કે અમદાવાદના બોપલમાં આંબલી અને બોપલ રોડ વચ્ચે સવારનો આ ટાઈમ લગભગ 10 સવા 10નો આ ટાઈમ હશે ને જ્યાં એક આ કાર ચાલક છે, ઓડી કારનો માલિક, જે 4 થી 5 વાહનોને અડફેટે લે છે અને આ રફતારનો રાક્ષસ ઓવર સ્પીડમાં હતો। વાહન ચાલક ભરપૂર નશામાં હતો, બિલકુલ ભાન નહોતું એને કે ક્યાં છે, શું કરી રહ્યો છે, એનું વ્હીકલ ક્યાં જઈ રહ્યું છે। એની કાર લોકોને ટક્કર મારતા મારતા જાતે જ રહીને ઊભી રહી ગઈ અને આ ઘટના ઘટ્યા પછી જ્યારે જે અકસ્માતનો ભોગ બન્યા એ લોકોએ પોલીસને ફરિયાદ કરી, પોલીસને ફોન કર્યા તો પોલીસ પહોંચતા 40 મિનિટ થઈ ગઈ અને 40 મિનિટ પછી આવીને પોલીસે ફરિયાદીને ધમકાવવાનું શરૂ કર્યું। નબીરો ગાડીમાં બેઠો બેઠો સિગારેટ ફૂંકતો હતો, દારૂ પીધો હતો અને સ્પ્રે મારતો હતો। રોષે ભરાયેલા લોકોએ થોડો મેથીપાક ચખવ્યો અને ત્યારબાદ પોલીસ એને લઈને ગઈ। રિપલ પંચાલ એનું નામ છે, કરોડપતિ બાપની ઓલાદ છે, કોઈ જ ભાન નથી, ખબર નહીં ક્યાંથી દારૂ પીને આવ્યો હશે, પરંતુ એ માત્ર ને માત્ર નશામાં ધૂત હતો, કોઈ વાતનું એને ભાન નહોતું। સદનસીબે કોઈનો જીવ નથી ગયો, 2 લોકો ઘાયલ થયા છે, પરંતુ આ નફ્ફટ કહી રહ્યો છે કે મર્યું થોડું છે કોઈ। આરોપીને અમે રિપોર્ટ સાથે બ્લડ ટેસ્ટ માટે મોકલી આપેલ છે અને આજરોજ સવારે 9:30 વાગે બોડીગાર્ડના ચાલકે 2-3 ફોર વ્હીલ અને 3-4 બાઇક એક્ટિવા 2 વ્હીલરવાળાને નુકસાન કરેલ છે। બોડીગાડી સેન્કો વાલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામની છે અને અગાઉ જે એક્સિડન્ટ બોડકદેવમાં પાસે કરેલો એની અમે તપાસ ચાલુ છે। એ હજુ તપાસ અમારી પ્રાથમિક તબક્કામાં છે એટલે એની તપાસ અમે કરીશું। હાલના તબક્કામાં કોઈને ઈજા નથી પહોંચેલી દેખાતી, સિવિલમાંથી કોઈ ભરતી પણ આવેલ નથી। પ્રોહિબિશન એક્ટ 185 મુજબ દાખલ કરીશું અને હમણાં એફએસએલ અધિકારી આવે છે અને એમની સાથે રાખીને પંચનામું દારૂ પીધો કે નહીં પીધો? તો કેમ તમે આવી બેભાન અવસ્થામાં છો? મારી મરજી, તમારી સામે નથી આવો। અચ્છા, તમારી મરજી, એક્સિડન્ટ થયો તમારી મરજી? એમ ભૂલથી જવાબ કેતા થયું? ભૂલથી જવાબ 100 ની સ્પીડમાં ચલાવતા હતા લોકો? ટેન્શન નતા ભાઈ, 2 છોકરાને વાગ્યું છે, શું નહીં થયું? તો વાગ્યું છે તો ભરપાઈ કરી દઈશું। શું ભરપાઈ કરશો? કોઈ માણસ મરી ગયો તો ભરપાઈ કરી દે તમે? મર્યા? હા, તો રાજુ મર્યા 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 ને ખોટી ચરબી ના કરો મારી પર। કોઈ નથી કરતું, ચાલો આવી જાઓ, પૂરું કરો ને વડીલ મારા પંદામું કરો। મર્યા નથી, મર્યા ને ભરપાઈ કરી દઈશું, આ શબ્દો છે એના। એને ખબર છે કે માણસની જિંદગીની કિંમત કેટલી હોઈ શકે। એને એ વાતનું ભાન છે કે મારી પાસે પૈસા છે અને ગમે તેનું મોઢું બંધ કરાવી શકીશ, એટલા જ માટે ખોટી ચરબી ના કરો। એનો રૂઆબ તો જુઓ, જ્યારે લોકો એની સાથે વાતચીત કરી રહ્યા છે તો એમનો રૂઆબ સામે આવી રહ્યો છે, એની નફટાઈ છલકી રહી છે। બીજી બાજુ એની પત્ની મીડિયાની સામે આવી છે, સંદેશ ન્યૂઝ સાથે એણે વાતચીત કરી। કાનંદ પંચાલ એનું નામ છે, એણે કહ્યું છે કે દવાની આડઅસરથી આ પ્રકારે એણે કર્યું હોઈ શકે કારણ કે દવા એ લે છે, માનસિક રોગી છે, કેટલીક વાર રિપલનું માઇન્ડ બ્લોક થઈ જાય છે, બીમારી છે એટલે કેટલીક વાર આવું કરે છે। ડ્રાઈવર સાથે નહોતો એટલે આ ઘટના બની હશે, ઈજાગ્રસ્તોને તમામ મદદ કરીશું એવી પણ વાત કરી છે। એની સાથે સાથે એણે એમ પણ કહ્યું છે કે એને દારૂ પીવાની આદત તો છે। ખાસ તો આજે અકસ્માત સર્જ્યો છે, આપ શું કારણ માનો છો, શા માટે અકસ્માત સર્જ્યો છે?
બેઝિકલી એને છે ને કેટલા ટાઈમથી માઇન્ડની બધી ટ્રીટમેન્ટ ચાલી રહી છે હેલ્ધી માઇન્ડમાં, એટલે એને એની દવા લીધી અને એને સવારના એની ઇમ્પેક્ટ પડી છે કારણ કે એનો હાયર ડોઝ કરવામાં આવ્યો હતો. એ હમણાં લાસ્ટ મંથે આખું એમાં રિહેબમાં હતો. એટલે સિન્સ હમણાં જ એને 10-15 દિવસ જ થયા છે ઘરે આવ્યો જસ્ટ. નશાની ખરી, પણ આમાં અત્યારના ના કોઈ સ્મેલ આવી રહી છે ને એમની ગાડીમાં કોઈ દારૂ પકડાયું છે, એટલે હવે રિપોર્ટ્સ આવશે એના પરથી આઈડિયા આવી જશે કે એમને છે કે નહીં. ના બરાબર, આ તો બહુ રેશ ડ્રાઇવિંગ હતું. ઇવન આપણે કોઈ જોઈએ તો ફાટી પડે કે આ કઈ રીતના આવું થયું, પણ એમને 100% એ વખતે માઇન્ડ બ્લોક થઈ જાય છે, એટલે એમને એ સ્ટ્રોક આવ્યો હશે ને એકદમ એમનો એમાં એ થઈ ગયું છે. હવે અને બીજી બાજુ પારડીમાં, વલસાડના પારડીમાં એક દીકરી સાથે દુષ્કર્મ કર્યું અને તેની હત્યા કરી દેવામાં આવી. 11 દિવસ બાદ પોલીસે આરોપીને પકડ્યો છે. સાયકો માનસિકતા જ હોય, કારણ કે આ પ્રકારની ઘટનાઓને અંજામ આપનારા સાયકો નહીં તો શું કહી શકાય. આરોપી સતત પોતાનું લોકેશન બદલતો રહેતો હતો. આરોપી મછલીપટ્ટનમથી ટ્રેનમાં શિરડી આવ્યો અને શિરડીથી ટ્રેનમાં દાદર પહોંચ્યો અને દાદરથી ટ્રેનમાં વાપી પહોંચ્યો. વાપીના વિરારની શટલ ટ્રેનમાં ઉદવાડા સ્ટેશને પહોંચ્યો હતો. ઉદવાડાથી 14 નવેમ્બરે કોલેજિયન યુવતીનો પીછો કર્યો હતો. યુવતી સાથે દુષ્કર્મ આચરીને નરાધમે હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ એ ફરાર થઈ ગયો હતો. મૂળ હરિયાણાનો છે અને સતત 5 દિવસ પોલીસે મહારાષ્ટ્રના રેલવે સ્ટેશન પર તપાસ કરી. આંધ્રપ્રદેશથી ઉદવાડા સુધીના તમામ સીસીટીવી કેમેરા ચકાસ્યા અને સીસીટીવી ફૂટેજ તપાસતા આરોપીની ગતિવિધિ જણાઈ. 11 દિવસ બાદ વાપીથી જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. અને ખ્યાતિકાંડમાં આરોપી પ્રશાંત વજીરાણી જેલ હવાલે છે. વજીરાણીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કરાયો છે. ગ્રામ્ય કોર્ટે વજીરાણીને કસ્ટડીમાં મોકલવાનો આજે આદેશ કર્યો છે. અને બીજી બાજુ ખ્યાતિકાંડના માસ્ટર માઇન્ડ કેટલાક આરોપીઓ છે જે અત્યારે પણ સંતા કુકડીનો રમત રમે છે. ધરપકડથી બચવા માટે લગાતાર પોતાના લોકેશન બદલી રહ્યા છે. મુખ્ય આરોપી કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયાથી ફરાર થઈને ન્યૂઝીલેન્ડ ભાગી ગયો છે. કાર્તિકને રોડ કોર્નર નોટિસ અંગે ક્રાઇમ બ્રાન્ચ અસમંજસમાં છે. આરોપીઓના સગા સંબંધીને મદદ કરતા હોવાની આશંકા છે. ક્રાઇમ બ્રાન્ચ આરોપીઓના સગા સંબંધીઓના પણ નિવેદન લેશે તેવી વાતો સામે આવી રહી છે. અને બીજી વાત અહીંયા એ પણ છે કે 14 દિવસ બાદ પણ 6 આરોપીઓ અત્યારે પણ પોલીસ પકડથી દૂર છે. અને હવે વાત કરવી છે આજના સૌથી ચકચારી કેસની. પાટણમાં નાના બાળકોને વેચી દેવાના કૌભાંડનો એક પર્દાફાશ થયો છે. સાતલપુરની નિષ્કા હોસ્પિટલમાં શિશુ વેચવાનું કૌભાંડ સામે આવ્યું. ફાર્માસિસ્ટની મદદથી બોગસ તબીબે એક નાના માસૂમ બાળકનો સોદો કર્યો. ફાર્માસિસ્ટ નરેન્દ્ર દરજીની ભૂમિકા મોટી હોવાની પૂરી આશંકા છે. નિષ્કા હોસ્પિટલનો કર્મચારી અમૃત રાવળ પણ સંડોવણીમાં સામેલ હોવાની વાત છે. અને ફાર્માસિસ્ટની મદદથી બોગસ ડૉક્ટર સુરેશ ઠાકોર 10 પાસ છે ભાઈ, અને એક દવાખાનું બનાવ્યું. ત્યાંથી એણે આખા ધંધાને અંજામ આપ્યો. પારકા બાળકને અનાથ હોવાનું કહીને દત્તક આપી દીધું. નિસંતાન દંપતીને બાળક 1.20 લાખ રૂપિયામાં વેચી માર્યું. 1,20,000 રૂપિયા લીધા હતા એની પાસેથી. રાધનપુર પાલિકામાંથી બોગસ જન્મનું પ્રમાણપત્ર પણ બનાવી દીધું. બાળક બીમાર રહેતા દંપતીએ બાળકને પરત કર્યું, પરંતુ બાળક પરત લઈને સુરેશ ઠાકોરે પૈસા ન આપ્યા. દંપતીએ ફરિયાદ કરી. બાળક વેચવાનું આખા કૌભાંડનો પર્દાફાશ થયો. બાળક ક્યાંથી લાવ્યો હતો તે અંગે તપાસ થઈ રહી છે. એસઓજીને આ મામલે તપાસ સોંપવામાં આવી છે. વજન જન્મ વખતે 1 કિલો અને 100 ગ્રામ. બાળકની મેચ્યોરિટી હતી 7.5 મહિના અને બાળકના ફેફસા નબળા હતા. બાળકને જન્મ વખતે ઓક્સિજનનું પ્રમાણ 65 થી 70 હતું. એટલે એ ટાઈમે રાત્રે 12 વાગે આ સુરેશભાઈ બાળકને લઈને આવેલા કે રાધનપુરમાં અને પાટણમાં કોઈ આ બાળકને દાખલ રાખતું નથી એની ક્રિટિકલ કન્ડિશનના કારણે. એટલે આ બાળકને આપણે અહીંયા આપણી હોસ્પિટલમાં એડમિટ રાખેલું. વેન્ટિલેટર પર રાખીને ફેફસા વિકસાવવાનું ઇન્જેક્શન નાખી બાળકને લગભગ 25 થી 26 દિવસ જેવી મહેનત કરીને બાળકને બચાવેલું છે. બરાબર. એ બાળકને બચાવ્યા પછી આપણે આ બાળકને એ ભાઈને પરત આપેલું છે. પ્રથમ વખતે આ બાળકના માતા પિતા એટલે બાળકને સાથે સુરેશભાઈ અને એમના સાથે એક બહેન આવેલા હતા. એ પછી 14 કે 15 માર્ચે આપણે આ બાળકને ડિસ્ચાર્જ કરેલું હતું. પછી 4 થી 5 દિવસ પછી આ બાળકને નીરવભાઈ દ્વારા અને એમના સાથે બેન હતા જે આ બાળકને વોમિટિંગ થઈ, પાણી ઘટી ગયું, એટલે આ બાળકને આપણા ત્યાં આઈસીયુમાં એડમિટ રાખેલું. સૌથી પહેલાં કે જે વ્યક્તિ એસએસસી ફેલ છે એ આ ગામની અંદર મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આઈસીયુ ચલાવે
સરકાર એક બાજુ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની વાતો કરે છે, ત્યારે શું પાટણ જિલ્લાના વહીવટીતંત્રને કે પાટણ જિલ્લાના આરોગ્ય તંત્રને આ બાબતની જાણ નહીં હોય? અને અગાઉ આ ડૉક્ટરના વિરુદ્ધમાં 2 થી 3 વાર ફરિયાદો થઈ ચૂકી છે. અને પાટણની અંદર જે બનાવ બન્યો, સૌથી પહેલાં તો આ બાબતે અગાઉ ફરિયાદો થઈ ચૂકેલી હતી અને એક નહીં 10 થી વધુ બાળકોની તસ્કરી થઈ હોય એવી અમને ખાનગીમાં માહિતી મળી છે. પોલીસ શું કરી રહી છે? જે ખરેખર નીરવ મોદી ફરિયાદી છે, ફરિયાદી ક્યાં છે એની તપાસ થવી જોઈએ. અને જો સરકાર સાચી રીતે આની તપાસ કરવા માંગતી હોય તો સરકારી અધિકારીએ ફરિયાદી બનવું જોઈએ. આરોગ્ય તંત્રના જિલ્લા કક્ષાના અધિકારીએ, ક્લાસ 1 કક્ષાના અધિકારીએ ફરિયાદી બની અને આ બાબતની તપાસ થવી જોઈએ તાત્કાલિક. ધારાસભ્ય કિરીટ પટેલનો સૌથી મોટો આરોપ છે કે 10 બાળકોનો આ પ્રકારે વેચવામાં આવ્યા હોય તેવી વાત છે. સંદેશ ન્યૂઝે આજે રાજ્યના આરોગ્ય મંત્રી સાથે પણ વાતચીત કરી હતી. એમણે કહ્યું કે આ મામલે તપાસ કરીશું. પરંતુ બીજી ઘટના એ જ પાટણની છે. પાટણના ધારપુરમાં રેગિંગની ઘટના ઘટી હતી. આટલા દિવસ બાદ પણ પરિવારજનો ન્યાય માટે ભટકી રહ્યા છે. આજે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને મળ્યા અને એમણે એમ કહ્યું કે પોતાની જે આપવીતી હતી એ ઠાલવી, આરોપી વિદ્યાર્થીઓને કડક સજા કરો તેવી માંગ પરિવારજનોએ કરી છે. ગુનેગાર વિદ્યાર્થીઓના આજીવન એમને અટકાવવામાં આવે, અભ્યાસ બંધ કરાવવામાં આવે, કોલેજ તંત્ર સામે પણ સરકાર કડક કાર્યવાહી કરે તેવી પરિવારજનોએ માંગ કરી છે. કે બીજા છોકરાનો કોઈનો ભોગ ન લેવાય એની માટેની પગલાં લેવા માટે તમે આગળ કાર્યવાહી કરો. એટલે હર્ષભાઈ અમને બહુ સારી રીતે સાંભળ્યા, બહુ સમય આપ્યો અને આગળ એમને અમારી સામે આદેશ આપેલા છે કે આમાં ન્યાય પાકો મળવો જોઈએ અને અમને સંતોષપૂર્વક જવાબ મળેલ છે. અમે હર્ષભાઈ સંઘવી સાહેબને આ પાટણ બનેલા જે રેગિંગનો કેસ છે એના બાબતે એક રજૂઆત કરવા આવ્યા કે આમાં અમને સચોટ ન્યાય અપાવવા આવે. ના એવું તો કાંઈ નથી, જસ્ટ અમે ખાલી એમને રજૂઆત કરવા આવ્યા છીએ. બસ એ જ કે સર આ રીતની ઘટના બની રહી છે તો હવે તમે એ રીતનું આમાં ન્યાય અપાવો કે ભવિષ્યમાં આવી ઘટના કોઈ બીજી વાર ના બને. અને બીજી બાજુ એક ચોંકાવનારી વાત એ છે કે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલ ફરી એકવાર ચોંકાવી રહ્યા છે. એમણે પોતાની સરકાર સામે, પોતાની સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સામે સવાલ ઉઠાવ્યો. એ ગર્ભિત ઇશારો હતો, વિશ્વામિત્રીનો મુદ્દો હતો, સ્નેહ મિલનનો કાર્યક્રમ હતો અને એમણે કહી દીધું કે વિશ્વામિત્રીનો સર્વે કરનારા નવલાવાલા સાહેબે બોલાવ્યો. મેં કહ્યું કે હવે પ્રજાને નેતા પર ભરોસો નથી રહ્યો. તમારે કામ શરૂ કરવું હોય તો જાન્યુઆરીથી કરી દો. 20 વર્ષથી વિશ્વામિત્રીની વાતો કરો છો પરંતુ અત્યાર સુધીમાં કશું થયું જ નથી. વિશ્વામિત્રી પ્રોજેક્ટ એ 3 થી 4 હજાર કરોડનો છે. ભવિષ્યમાં જનતા વિશ્વાસ રાખે તો વિશ્વાસ રાખે એવા નેતા આપણી પાસે કયો છે? આ પ્રકારે એમણે પોતાની જ પાર્ટીના નેતાઓ પર પણ સવાલ ઉઠાવી દીધા. આ વખતે નવલાવાલા સાહેબે મને બોલાવ્યો. મેં એમને 2 વાત કરી. એક તો લોકોને હવે વિશ્વાસ રહ્યો નથી, એટલે તમે જે બી કામગીરી કરો તો જાન્યુઆરીથી કામ ચાલુ થઈ જાય. વિશ્વામિત્રી જો આ કામ ચાલુ થઈ જશે તો વડોદરા વિસ્તારના બધા નાગરિકો ખુશ થશે. કારણ કે આ વાત છેલ્લા 20 વર્ષથી ચર્ચાઈ છે. આ વખતે તો રેલમાં બહુ નુકસાન થયું, ઘણાને નુકસાન થયું. એટલે મેં એમને ઘણી વાતો કરી છે, પણ એક તો ખાસ એ વાત કરી છે કે ભાઈ કામ ચાલુ થઈ જવું છે. વડોદરા શહેરના લોકોને વિશ્વાસ છે નહીં. જો આ પ્રોજેક્ટ જલ્દી શરૂ નહીં થાય તો લોકો એમ જ માની લેશે કે આ વખતે પણ આ પ્રોજેક્ટ શરૂ થવાનું નથી. એટલે તમે જાન્યુઆરીમાં આ પ્રોજેક્ટનું કામ શરૂ કરો. જે તલાવો આપણે લીધા છે એ તલાવને ઊંડું કરવાનું શરૂ કરો, સફાઈ કરવાનું કામ શરૂ કરો, પારા જે બાંધવાના છે પારાનું કામ શરૂ કરો તો લોકોને વિશ્વાસ દે. 3000 4000 કરોડ નાખો, 10,000 કરોડ નાખો, તમારી ઈચ્છા શું છે સૌથી પહેલાં એ નક્કી થાય કે આ 3000 કરોડમાં બીજા કમાવાના મળે એટલે વધારવા જોઈએ. અને આ બધું લિંકઅપ કરવાનું કે વડોદરાના લોકોને જો ખરેખર પૂરથી બચાવવા હોય તો આ નદી ઉપર થયેલા દબાણો, કુદરતી વરસાદી કાંસો પરના દબાણો જો ના થયા હતા, જે તમારા ધારાસભ્ય પદ હેઠળ કે તમારી સરકાર હેઠળ જે દબાણો થયા ત્યારે તમે બોલ્યા નથી, તો એ જ દબાણો ના થયા હોત. હા, એમણે અઘોરા માટે એક કાગળ લખેલો પણ ત્યાર પછી બંધ થઈ ગયેલા. તો એ દબાણો ના થયા તો આ વડોદરાનું પૂર જ સર્જાત નહીં.
હવે વાત કરવી છે એવા કાંડની કે જે તમારી આજુબાજુમાં રોજ થાય છે. રાજ્યમાં અસલી એજન્સી, અસલી પોલીસ, અસલી અધિકારી જે કામ બિલકુલ ન કરી શકે તે નકલી બનીને થઈ શકે છે. અને આ બધું જ શક્ય છે માત્ર આપણા ગુજરાતમાં. કોઈ પીએમનો અધિકારી બની જાય, કાશ્મીર ફરી આવે, કોઈ નકલી આઈએએસ અધિકારી બનીને આખી સ્કૂલ ખરીદી લે, કોઈ નકલી પોલીસ બનીને બુટલેગર પાસે જઈને રૂપિયા લઈ આવે. અને હદ તો ત્યારે થાય છે કે આ બધું જ બહાર આવે છે ત્યારે અસલી પોલીસના કે અસલી તપાસ એજન્સીઓના ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ સર્જાય છે. આ બધું જ આપણા વાઇબ્રન્ટ ગુજરાતમાં થાય છે. ગુજરાતમાં નકલી તેલ, નકલી મસાલા, નકલી માવા, નકલી મીઠાઈ અને નકલી ખાદ્ય પદાર્થો ઝડપાતા હતા ત્યાં સુધી તો ઠીક હતું. પરંતુ હવે નકલી અધિકારીઓ, નકલી પોલીસ કર્મીઓ અને નકલી વિજિલન્સ ઓફિસરો ઝડપાઈ રહ્યા છે. કોઈ ઇન્કમ ટેક્સના નામે, કોઈ વિજિલન્સના નામે, કોઈ સીબીઆઈના નામે, કોઈ પોલીસના નામે, તો કોઈ હોમ મિનિસ્ટ્રીના નામે ચરી ખાય છે, અને એ પણ સિસ્ટમના નાક નીચે. અમદાવાદમાં નકલી આઈએએસ બનીને ફરતા મેહુલ શાહના કેસમાં પણ મસ્ત મોટા ખુલાસા થયા છે. મેહુલ શાહ પોતાની જાતને ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સનો આઈએએસ અધિકારી અને સાયન્ટિસ્ટ ગણાવીને લાખો રૂપિયાનું ફુલેકું કરાવતો હોવાનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં અસરવાની વિશ્વવિદ્યાલયમાં મેહુલ શાહે તેજસ્વી વિદ્યાર્થીઓને બેંગલુરુ અને લખનૌ લઈ જવાની લાલચ આપી, સાથે જ નાસામાં પણ લઈ જવાની ખાતરી આપી સ્કૂલો સાથે છેતરપિંડી કરી છે. એટલું જ નહીં, મેહુલ શાહે અસારવાની શાળામાં નવી સાયન્સ લેબ બનાવી આપવાનું કહીને જૂનું ફર્નિચર બારોબાર વેચી માર્યું હોવાનું પણ પર્દાફાશ થયો છે. મેહુલ શાહ જે તે સ્કૂલમાં સાયન્ટિસ્ટની ઓળખ આપી આસાનીથી પ્રવેશ મેળવી લેતો અને સંચાલકોને વિશ્વાસમાં લેવા માટે તે વિજ્ઞાનના પ્રયોગો પણ કરી નાખતો. આ મહાઠગની મહાચાલાકી આટલેથી જ નથી અટકતી. તેણે બોપલની એક સ્કૂલને 100 કરોડથી વધુમાં ખરીદી હોવાની પણ વાત કરી હતી. સાથે જ પોતાના બાપ દાદાના ચાના બગીચા હોવાની પણ ડંફાસ મારી હતી. હદ તો ત્યારે થાય છે જ્યારે જિલ્લા શિક્ષણ અધિકારીને તે કેન્દ્ર સરકારના ટોપ સાયન્ટિસ્ટના નામે અંજાવી નાખે છે અને શાળાના સંચાલકને 10 લાખનો ચૂનો ચોપડે છે. ઇનોવા ગાડીમાં સિક્યોરિટી સાથે ગાડીમાં સાયલેન્સર પણ લગાવેલું હતું અને ગાડીમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના નામનું બોર્ડ પણ લગાવેલું હતું. અને જ્યારે પહેલાં આવ્યા મારી જોડે ત્યારે એમની આ તેમની પોતાની ઓળખાણ આપી એમ કે હું ખરીદવા સ્કૂલ એટલા માટે હું ખરીદવા માગું છું કે મારી જોડે મારા બાપ દાદાઓની ચાના બગીચા છે સાઉથમાં, અને ચાના બગીચાનું મારે વેચાણ થયું છે. એમાં મારા કાકાનું અને મારું 50 કરોડ રૂપિયા મારે આવવાના છે. એમાંથી મારા સ્કૂલનું ખરીદ કરવાની છે. એ પેમેન્ટ મારે નવેમ્બરમાં આવવાનું છે અને બીજું ફેબ્રુઆરીમાં આવવાનું છે. એટલે અમે એમ કે તમને એ વખતે નવેમ્બરમાં અને ફેબ્રુઆરીમાં પેમેન્ટ. હવે વાત રાજકોટની, જ્યાં પોલીસ વિભાગના ડી સ્ટાફની ઓળખ આપી એક શખ્સે બુટલેગરના ઘરમાં દરોડા પાડ્યા. પણ આ નકલી પોલીસ જવાનને વાતની ખબર નહીં હોય કે અહીં તો ભાઈ તડાફડી થશે. બુટલેગરના મળતિયાઓએ માર મારતા નકલી ડી સ્ટાફના શખ્સનો ભાંડો ફૂટી ગયો અને અસલી પોલીસના હાથમાં આવી ગયો. આવી જ બીજી એક ઘટના અમરેલીમાં બની હતી, જ્યાં પોલીસ વર્દીમાં આંટાફેરા મારતો 31 વર્ષીય ઉમેશ વસાવા નામનો શખ્સ ઝડપાયો હતો. તે બસ સ્ટેન્ડ વિસ્તારમાં લોકો પાસે રૂપિયા પડાવતો હતો અને આ વાતની જાણ થતા એલસીબીએ તેને ઝડપી પાડ્યો. ગુજરાતમાં નકલી અધિકારીઓ ઝડપાયા હોવાની જાણે હાર માળા સર્જાય છે. વર્ષ 2024માં હિમાંશુ રાય નામનો નકલી કસ્ટમ અધિકારી, પ્રકાશ નાય નામનો નકલી ડેપ્યુટી કલેક્ટર, હિતેશ્વરસિંહ મોરી નામનો નકલી સીબીઆઈ અધિકારી લોકો પાસે રૂપિયા પડાવતો હોવાનો પર્દાફાશ થયો છે. તો ભરત છાબડા નામનો નકલી કેન્દ્રીય અધિકારી પણ સપ્ટેમ્બર માસમાં ઝડપાઈ ચૂક્યો છે. તો ઓગસ્ટ મહિનામાં પ્રદીપ પટેલ નામના નકલી આઈપીએસ, તરુણ ભટ્ટ નામનો નકલી સીઆઈડી અધિકારી અને સૌરીશ ઘોષ નામનો નકલી ગૃહ વિભાગનો અધિકારી પણ ઝડપાઈ ચૂક્યો છે. આ નકલી અધિકારીઓની હારમાળા આટલેથી નથી અટકતી, કારણ કે ગત વર્ષે કિરણ પટેલ નામનો શખ્સ નકલી પીએમઓ અધિકારી બનીને કાશ્મીર ફરી આવે છે. કોઈ રેલવેના વિજિલન્સ વિભાગનો અધિકારી બનીને કોઈ સ્પેશિયલ ઓપરેશનના નામે મધ્યપ્રદેશના રાની કમલાપતિ રેલવે સ્ટેશને જઈ હાઈફાઈ સુવિધાઓ ભોગવી આવે છે. તો કોઈ અધિકારીના નામે તોડ કરી ફરાર થઈ જાય છે. આખરે આવું ગુજરાતમાં કેમ થઈ રહ્યું છે? શું નકલી અને અસલીનો ભેદ અસલી તપાસ એજન્સીઓ કે પોલીસને પણ સમજાતો નથી? બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.